4 કરોડનો બાળક એના ખોળામાં છે અને ભાઈએ ખાલી એટલું કીધું કે તરબૂચ ખાવું છે, રેકડી આવી છે. બહુ ઝીણી વાત તમે જોજો. એટલે પાછળથી બેને કીધું હા તરબૂચ ખાઈએ, લાલાને ખવડાવીએ. એટલે રેકડીની પાસે જયારે ગાડીને ઉભી રાખવામાં આવી ત્યારે પેલો કાચ ઉતારી અને માણસ કીધું એટલે 8 વર્ષ 9 વર્ષની દીકરી સામે આવી. કીધું બેટા તરબૂચ વેચો છો? હા. શું ભાવ છે? કે 50 રૂપિયાનું એક તરબૂચ. તો પાછળથી બેન બોલ્યા 50 હોય અટાણે બજારમાં જાય છે, અમને ખબર છે 30 રૂપિયાનું એક તરબૂચ હોય. દીકરી આમ સામે સામે જોઈ રહી. પાછળથી બેને કાચ ઉતાર્યો અને પછી એટલું કીધું કે બેટા અમારા ખોળામાં બેઠો એ બાળક માટે, એ દીકરા માટે, જો તારા ભાઈ જેવો લાગે છે જો એના માટે તરબૂચ લેવું છે. બહુ ઝીણી વાતો જોજો સાહેબ, ધ્યાનથી સાંભળજો વાત. આના માટે લેવું છે, તારા ભાઈ માટે લેવું છે, તારા ભાઈ માટે લેવું. એટલું કીધું ને એટલે દીકરીએ કાચમાંથી હાથ લાંબો કર્યો. સામેથી ભાઈએ હાથ લાંબો કર્યો. 4 વર્ષના બાળકે હળવેક તેની કાચમાંથી દીકરાને લઈ લીધો અને રેકડીની પાસે ગરીબ માણસની દીકરી જેને કીધું ભાઈ આમાંથી તારે જે જોઈએ લઈ લે. દીકરો છે મૌન છે, 4 કરોડનું બાળક હતું, એને શું ખબર હોય. હારામાં હારું તરબૂચ લઈ અને હાથમાં દીધું. હજી હાલતી થાય તો હાથમાંથી તરબૂચ પડી ગયું. એ તો પડ્યું એટલે ફાટી ગયું. તા તો ગાડીમાંથી બેન બોલ્યા કે ઈ તારું ગયું હો, ઈ ગાડી સુધી નથી પૂગ્યું, આ તો તારું ગયું, એના પૈસા અમે નહીં આપીએ. પાછી દીકરી ભાઈને લઈ અને રેકડી પાસે જઈને બીજું તરબૂચ આપ્યું. પછી પોતે લઈ અને તરબૂચ અંબાવી, દીકરાને અંબાવી. દીકરી એટલું બોલી કે તમે આગળ કઈક બોલ્યા હતા કે તને એક જ તરબૂચના અમે પૈસા આપશું. કે પૈસાની વાત તો ન્યારે, પણ આગળ તમે બીજું કઈક કીધું હતું કે હા એમ કીધું હતું તારો ભાઈ, આ ભાઈ છે તારા ભાઈ જેવો નથી લાગતો. તા તો દીકરી 8-9 વર્ષની દીકરી રોવા મળી. એને કીધું આ તરબૂચના પૈસા નથી જોતા. સાંભળો માસી, 1 વર્ષ થયું આજે રક્ષાબંધનનો દિવસ છે. અમે ગરીબ માણસ છીએ એટલે ઝૂંપડામાં રહી છીએ. વર્ષથી પહેલા મારા ભાઈને મેં રાખડી બાંધી હતી. પછી 5-15 દી પછી મારા ભાઈને તાવ આવ્યો અને અમે ગરીબાઈ એટલે અમારી પાસે પૈસાની વ્યવસ્થા નહોતી. એટલે અમે એકાદી રાત ખમી ગયા. બીજે દિવસે સવારે મારો ભાઈ છેલ્લા ડહોકા લેતો હતો, પડખે બેહી અને મેં હાથ જોડીને કીધું ગયે કનૈયા હે કાળિયા ઠાકર આને બચાવી દે, પણ અમારા નસીબમાં નહીં ને. એટલે આંખ વીતતા વીતતા મારો ભાઈ એટલું કહેતો હતો કે હું ફરીને આવે રક્ષાબંધન હશે ને તેથી તારી પાસે રાખડી બંધવી જાય. એ આંખમાંથી કહેતો હતો, બોલ્યો નહોતો, આંખમાંથી મને ઈશારો કરતો હતો. આજે મારો ભાઈ રાખડી બાંધવા માટે આવ્યો, એના તરબૂચના પૈસા મારાથી થોડા લેવાય. મારો વીર રાખડી બાંધવા માટે આવ્યો, એ રાખડી બાંધવા માટે આવ્યો. જ્યાં એટલી વાત થઈ ને સામેથી આ માણસ જોઈ રહ્યો અને પછી દીકરીએ હાથ જોડીને કીધું કે આના પૈસા મારાથી ન લેવાય. એટલે બેને પૂછ્યું કેમ બેટા પૈસા ન લેવાય? કે પૈસા એટલા માટે મારાથી ન લેવાય, જ્યાં સંબંધની વાત આવી જાય ને ત્યાં પછી પૈસાની વાત નથી આવતી. જ્યાં સંબંધ આવી જાય ત્યાં પૈસા પૂરા થઈ જાય છે. એ બાઈ હળવેક દઈને ગાડીમાંથી નીચે ઉતરી અને એની પાકીટમાંથી 5-7-10 હજારની ઝાંઝરી હતી. ઝાંઝરી લઈને દીકરીને મેળી પહેરાવા. તો ભાઈએ ઉતરીને એટલું કીધું કે આગળ તું 20 રૂપિયાની ગણતરી કરતી હતી, અટાણા 10,000નો દાગીનો જાય છે. તો 30-35 વર્ષના બેન એટલું બોલ્યા હતા. 7 વર્ષની દીકરી મને સમજાવી ગઈ જ્યાં સંબંધ આવે ને ત્યાં પછી ગણતરી ન કરવાની હોય, ત્યાં ગણતરી ન કરવાની હોય. એટલી જ્યાં વાત થઈ ત્યાં ભાઈએ પોતાનો મોબાઈલ કાઢી અને એના મોટા ભાઈને ફોન કર્યો. જોજો સમજદારી કેને કહેવાય. ટકોરા લાગે ને આવી જગ્યાએ લાગી જાય. આવી ઝીણી વાતમાં ટકોરા લાગે. આ તબલું છે ને આ સૂર મૂકે ને એટલે તમે જોજો ને હથોડીથી જરીક આમ કરે ને ત્યાં પાછું સૂરમાં લઈ લે. ફૂકા આ સૂરમાં આવી જાય છે. અમુક ને તો અમે ઘણ મારીએ તો નથી આવતા, એને અમે કેમ વાતું કરવી, એની અમે શું વાતું કરવી. આ ટકોર છે બધી. એનો ભાઈ છે, ભાઈએ પોતાનો મોબાઈલ કાઢી અને ફોન કર્યો. એટલે એના પત્ની કીધું તમે કેને ફોન કરો છો? સામેથી ફોન ઉપડ્યો ને એટલે 2 મિનિટ સુધી તો આ માણસ બોલી ન હોય, ગળગળો થઈ ગયો. અને પછી પોતે એટલું બોલ્યો મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તારી સામે મેં રોડ ટચની જમીનનો જે કેસ કર્યો ને આજથી હું પાછો ખેંચું છું, એ જમીન તને આપી દઉં છું. મને ખબર નહોતી, આ દીકરી શીખવાડી ગઈ કે સંબંધમાં કોઈ દી ગણતરી કરવાની ન હોય. તું તો મારો માં જણ્યો છું, મારાથી ગણતરી ન કરવાની, મારી ભૂલ થઈ. તો મોટા ભાઈ એટલું કીધું તું લાલા છો ક્યાં? કે ભાઈ અમે રોડ ઉપર છે. કે બેટા હવે જ્યાં ગમે ત્યાં જાતો હોય ત્યાંથી પાછો વળી જા, આપણું જે કાંઈ અટાણ સુધી હતું ને પૂરું કરીને જા, તમામ મિલકત તને હું આપું છું, હવે હું ગણતરી નથી કરતો. સાહેબ આમ જાતું કરજો. મારો કહેવાનો બાવાર તમે ખાલી એકવાર કોક સામે જાતું કરી દો ને એટલે દુનિયાને નમી જવું પડે. નમી જવું આ દુનિયાને નમાવા માટે પેલા તમારે નમવું પડે. એમ આ દેશની દીકરી કહે છે.